લર્નિંગ ફોર એલ્ડર્સના તમામ મેમ્બર્સને મારા સલામ. ભાવનગરની અંદર એક બહુ સરસ શરૂઆત થવા જઈ રહી છે. આજે આપણે એની ચર્ચા કરવાના છીએ અને મારી સાથે એક એવું વ્યક્તિત્વ બેઠું છે કે જે એક સંસ્થા બરાબર છે, જે ઘણા બધા કાર્ય કરે છે. તમે લગ્ન પ્રસંગની અંદર જુઓ તો સમૂહ લગ્નના કાર્યક્રમ કરતા હોય છે. યતીમ બચ્ચા હોય તેને રહેવાની વ્યવસ્થા, સાથે સાથે તેની એજ્યુકેશનની વ્યવસ્થા, આ સાથે મેડિકલ તમે લઈ લ્યો, એજ્યુકેશન તમે લઈ લ્યો, અને જે બહેનો છે એને પોતાનો ઉદ્યોગ કરવો હોય તો તેના કામ માટે પણ તેમને ઇન્સ્પાયર કરે છે. મોટા બહેનો જે હોય છે એમને પણ એ સાચવે છે અને ઘણા બધા કાર્ય કરે છે. અને એક એવું મેનેજમેન્ટ કરે છે કે મેનેજમેન્ટ કરતા વિદ્યાર્થીઓ તેમની પાસે આવીને મેનેજમેન્ટ શીખી શકે છે. તો મારી સાથે છે પરવીન આંટી. હું સ્વાગત કરું છું પરવીન આંટીનું તમારું, કે વેલકમ કરું છું કે તમે ફરીથી આવ્યા અમારી ચેનલમાં, અમારા સ્ટુડિયોમાં, કે જેથી આપણે ચર્ચા કરી શકીએ. તો સલામ સાથે તમારું હું સ્વાગત કરું છું. સલામ. તમે અમને યાદ કરો છો, બધા ખૂબ ખૂબ અમે તમારો આભાર માનીએ છીએ સંસ્થા વતી. હા, હવે આપણે જે છે આજે આંટીને યાદ કર્યા છે એનું મેઇન રીઝન એ છે કે આંટી એક મેડિકલ સેક્ટરમાં બહુ સારું કામ કરે છે. તો પહેલાં આપણે એમનું એક્સપિરિયન્સની વાત કરીએ અને પછી એક નવો પ્રોજેક્ટ લઈને આવ્યા છે. અને એ પ્રોજેક્ટમાં કેટલાક મારા સવાલો છે કે જે હું આંટીને આજે પૂછવાનો છું તમારા વતી, અને જોઈએ કે આંટી આપણને એનો શું જવાબ આપે છે. તો સૌથી પહેલાં તમારું અમી નર્સિંગ હોમ તમે અત્યારે ચલાવો છો, તો તમારો એક્સપિરિયન્સ અને અનુભવ કેવો રહ્યો અને ક્યાંથી આઈડિયા આવ્યો અમી નર્સિંગ હોમનો? જ્યારે કોવિડ આવ્યું ત્યારે હોસ્પિટલમાં કોઈ જગ્યા નહોતી મળતી, પબ્લિકને ખૂબ પૈસા ખર્ચવા પડતા હતા. અને એ વખતે અમે બધે ટિફિન સર્વિસ પ્રોવાઈડ કરતા હતા, મિલ્ક આપતા હતા. રાઈટ. અને એ વખતે મને એક વિચાર આવ્યો કે આટલા કામ કરીએ છીએ તો આ સૌથી જરૂરી છે. હેલ્થ હશે તો માણસો દુનિયામાં બધું કરી શકશે. એટલે મેં નાના પાયે એક અમી નર્સિંગ હોમ ચાલુ કર્યું અને એ છેલ્લા 4 વર્ષથી ચાલે છે. 3000થી વધારે વ્યક્તિઓમાં લાભ લે છે. આ નર્સિંગ હોમમાં સર્વ સમાજના લોકો માટે છે. રાઈટ. પરંતુ ઘડી ઘડી રેન્ટ ઉપર જગ્યાના હિસાબે બદલી કરવાની તકલીફ પડે છે. એટલા માટે આપણે વિચાર્યું કે આપણે એક સરસ એવું સર્વ સમાજ માટે એક સારું એવું નર્સિંગ હોમ ઊભું કરીએ તો કાયમ માટે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. બરાબર છે. રાઈટ, અન્ડરસ્ટેન્ડ. તો હવે તમે જે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે અત્યારે કોઈ નવી જગ્યા લેવાનું પ્લાનિંગ કર્યું છે કે લીધી છે એવું કંઈ? અત્યારે અમે આપણે જે ક્રેસન્ટ પાસે અષ્ટવિનાયક બિલ્ડિંગ છે ત્યાંમાં 4થો માળ આખો અમે લોકોએ લઈ લીધો છે. રાઈટ. અને એની ડિપોઝિટ આપણે ઓલરેડી આપી દીધી છે. ઓકે. તો એ આખા માળની અંદર તમે નર્સિંગ હોમ બનાવશો, રાઈટ? જી. તો એ તમે એમાં કઈ કઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાનું વિચારો છો? અમારો લગભગ એમાં પ્રોજેક્ટમાં 25 બેડનું છે કે 25 બેડ થવા જોઈએ. રાઈટ. પ્લસ એક ડોનરની ઈચ્છા છે કે હું આખી એમાં લેબોરેટરી કરી આપું. રાઈટ. અને બાકી જુદા જુદા બધા વર્લ્ડ ફેડરેશન દરેક ઇન્સ્ટ્રુમેન્ટ સારામાં સારા આપણને અપાવી દેવા માંગે છે. ઓકે. અને જોલીભાઈ હાલાણી જે રાજકોટવાળા છે એ લેબોરેટરી પ્લસ નિભાવ ખર્ચમાં બી 50% ખર્ચો આપવા માંગે છે. વર્લ્ડ ફેડરેશને 50% નિભાવ ખર્ચ, જેથી કરીને આમાં બને તો કેશ બારી આપણે કરવી નથી. ઓકે. તો હવે આંટી આમાં પૈસા અમે આપીએ તો તમે પૈસા કેવી રીતનાનો ઉપયોગ કરશો? તમારી આગળ કાંઈ એવી વ્યવસ્થા છે? એટીજી ફોર્મ છે, હવે તમે વાપરશો, તમારા ખાતામાં પૈસા આવશે, કેનું શું થશે? અમારે એક ટ્રસ્ટ છે. એકચ્યુઅલી અમારી પાસે 2 ટ્રસ્ટ છે. એમાંથી એક ટ્રસ્ટ અમે હોસ્પિટલ માટે નક્કી કર્યું છે કે આપણે એમાં ઉપયોગ કરવો. એમાં અત્યારે અમે 3 લેડીઝ ટ્રસ્ટીઓ છીએ 15 વર્ષથી. પરંતુ હવે આ ટ્રસ્ટમાં મોટું કામ હોવાના કારણે આપણે સારી રીતે વ્યક્તિઓને આપણે આમાં ઇન્વોલ્વ કરી અને ટ્રસ્ટી તરીકે અખ્તરભાઈ નાયાણી છે, મોહમ્મદ રઝાભાઈ વકીલ મહુવા છે, મુન્નાભાઈ મેઘાણી છે. હાલમાં એ 3 ટ્રસ્ટીઓ આપણે લેવાનો વિચાર કર્યો છે. ઓકે. અને આ 3 ટ્રસ્ટી જે છે એ આખું હોસ્પિટલનું મેનેજમેન્ટ કરશે? ના, મેનેજમેન્ટ માટે ટ્રસ્ટીઓ એક મિટિંગ બોલાવશે. બરાબર. એમાં સારા કાર્યકરો, સારા હોસ્પિટલના ડોક્ટર્સ, સારા ઉદ્યોગપતિઓ, એ બધા અમે ભેગા કરી અને એમાંથી એક 10 જણની કમિટી નિમશે કે જે આમાં પૂરેપૂરો પોતાનો યોગદાન આપે અને સહકાર આપે. ઓકે. એટલે વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ અને કામ થાય એના માટે તમે બધી તૈયારી કરી લીધી છે? જી. ઓકે. હવે કોઈ વ્યક્તિને માનો કે તમને ડોનેશન આપવું હોય તો તમારી આગળ એટીજી ફોર્મ ને બધી વ્યવસ્થા ઓફિશિયલી બધું છે? છે. એટીજી ફોર્મ છે અમારી પાસે. પછી ડાયરેક્ટ પૈસા નાખવાય તો એ નંબર બી અમે ટ્રસ્ટમાં મહેનત કરીને બેંક પાસેથી લઈ દીધો છે, જેથી જીપે ડાયરેક્ટ કરી શકે. ઓકે. એ બધી વ્યવસ્થા
વ્યવસ્થા અમે કરેલ છે ને ટોટલી અમને એ લોકોને બેનિફિટ ગવર્મેન્ટના મળશે. એટલે ગવર્મેન્ટના જેટલા બેનિફિટ છે એ મળશે. હાજી. ઓકે. હવે કેટલાક લોકોને એમ થાય કે આ જે પૈસા આવ્યા હોય એનો મિસયુઝ થાય અથવા યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો એના માટે તમે શું બાંયધરી આપો છો? બાંયધરી કે જે ટ્રસ્ટીઓ રાખ્યા છે એ બધા વેલ સેટ છે, વેલ સેટ અને જે ખૂબ સમાજમાં મોટા પાયે કામ કરે છે અને ખૂબ બધાની પાછળ મહેનત કરે છે. એટલે એ લોકો માટે વિચારીએ તો આપણું ખરાબ દેખાય. રાઈટ. ઓકે, બરાબર છે. રાઈટ. તો બધાય પ્રશ્નો જે છે એ આપણે લઈ લીધા છે કે ભાઈ તમે જે નવું હોસ્પિટલ કરવા જઈ રહ્યા છો. પછી એક સવાલ મને એ થાય કે આમાં જમાતના વ્યક્તિઓને તમે ઇન્ક્લુડ કરવાનું વિચારો છો, શું વિચારો છો એના વિશે? અત્યારના હાલના સંદર્ભમાં જમાત મારી સાથે છે, ખૂબ સારા મારા માટે રિપોર્ટ આપે છે. પછી કાઉન્સિલ ઓફ ગુજરાત મારી સાથે છે, એ ખૂબ મારા માટે સારા રિપોર્ટ આપે છે. ઇન્ડિયા ફેડરેશન વાળા બધા મારી સાથે છે, વર્લ્ડ ફેડરેશન છે, બધા જ લોકોનો સહકારથી મને એટલી બધી હિંમત આવી છે. જમાતની વ્યક્તિને ન લેવી એવું નથી વ્યક્તિગત, પરંતુ જમાત 3 વર્ષે બદલાઈ જાય છે અથવા 5 વર્ષે ગમે ત્યારે એ લોકોને ચેન્જીસ આવે છે. એટલે એની જમાત વર્ષો સુધી રહેતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલા માટે આપણે એને લઈએ, કાલ જમાત બદલાઈ જાય તો પાછું નવું કંઈક ઇસ્યુ ઊભો થયો તો એટલા માટે આપણે વ્યક્તિગત લઈ શકીએ, જમાતમાંથી ન લઈ શકીએ. ઓકે, એટલે ટૂંકમાં જમાત આપણા કામને સપોર્ટ કરે છે, તમારા કામને સપોર્ટ કરે છે. સૌથી સારું બોલતા હોય મારા ટ્રસ્ટ માટે કે અમારા માટે તો જમાત. સરસ, બહુ સરસ. તો હવે બીજું, તમને જે પબ્લિક છે જે આ વિડીયોઝ જોવે છે, તમારી શું એમની પાસેથી અપેક્ષા છે? 2 અપેક્ષા છે. એક તો કોઈ પણ એને ગેરસમજ હોય તો એકદમ મને ડાયરેક્ટલી પૂછી લે, એ મને વધારે ગમશે. અને એ પૂછશે તો અમારી ભૂલ હશે એ વહેલી સુધરી શકશું. બીજું કે જેટલું બધા અમને સહકાર આપશે તો ઇન્શાઅલ્લાહ આપણે આવતા વર્ષ સુધીમાં આ હોસ્પિટલ ચાલુ કરી શકીએ. પણ આમાં એક હાથે તાળી ન પડે, 2 હાથ જોવે જ તે. અને ખૂબ બધાનો સહકાર હશે અને બધા અમને આમાં યોગદાન આપશે તો આપણે હોસ્પિટલ જલ્દી ઊભી થઈ જશે ઇન્શાઅલ્લાહ. આજે તમે જુઓ છો કે જ્યારે હોસ્પિટલનો પ્રોબ્લેમ આવે છે, ઘરની અંદર જ્યારે કોઈ મરીઝ બને છે, ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે કયા હોસ્પિટલમાં રાખવા. ત્યાં રાખવા પછી ત્યાં સફાઈ હશે કે નહીં, ત્યાં આપણને પ્રોપર એટમોસ્ફિયર મળશે કે નહીં, આપણી કોઈ કેર કરશે કે નહીં. આપણને સાથે એ પણ ચિંતા હોય કે કોઈ આપણી પાસેથી વધારે પૈસા લઈ જશે તો કેમ? કારણ કે અત્યારે બધાય લોકો આગળ મેડિક્લેમ નથી હોતો, બરાબર? બહુ ઇમરજન્સી હોય છે, ઘણા બધા બહુ સફર કરતા હોય છે, મેં જોયું છે અને તમે કદાચ તમારી લાઈફમાં કોકને જોયા હશે. આ એક એવી પહેલ છે કે જે પહેલના કારણે આખા સમાજનું ભલું થશે. તો હું તમને બધાને વિનંતી કરું છું કે આપણે બધાએ મળીને પરવીન આંટીને સપોર્ટ કરીએ. કદાચ કોઈ પ્રશ્ન હોય, કદાચ કોઈ આપણને ડાઉટ હોય કે ભાઈ કેવી રીતના કરશો, શું કરશો, કેમ કરશો, તો તમે રૂબરૂ આવીને પરવીન આંટીને મળો, એમના સાથે બેઠો તો આપણને એ ડેફિનેટલી એમને કીધું કે એ આપણને સોલ્યુશન્સ આપશે. તો જો આપણે બધાએ સાથ અને સહકાર આપીશું તો આપણા સમાજ માટે એક એવું કાર્ય થશે કે જેની બહુ રિક્વાયરમેન્ટ છે. આજે આપણી કોમ પાસે ઇનફ ડૉક્ટર છે. ભાવનગરની અંદર તમે જોઈ લો, તમે BHMSથી લઈને MBBSથી લઈને MD સુધીના આપણા કોમ્યુનિટીના ડૉક્ટર આપણી પાસે છે. રાઈટ? તમે મેડિકલ ફિલ્ડની અંદર કામ કરતા આપણા પાસે દરેક ક્ષેત્ર, પછી ડેન્ટિસ્ટ હોય કે ફિઝિયોથેરાપિસ્ટ હોય, આ બધા લોકો અવેલેબલ છે. ખાલી જરૂર છે એક સારા નર્સિંગ હોમની કે જેથી આપણે આપણા લોકો માટેની ટ્રીટમેન્ટ સારી કરી શકીએ. અને એ પહેલ જ્યારે પરવીન આંટી કરવા જતા હોય ત્યારે આપણે બધાને એમને સપોર્ટ કરવો જોઈએ. તો મને પૂરી ઈચ્છા છે, પૂરી તમારાથી ઉમ્મીદ પણ છે અને મને તમારા પાસે પૂરી આશા પણ છે કે આપણે પરવીન આંટીને સપોર્ટ કરીશું. અને પરવીન આંટીએ જે અશક્ય લાગતા હોય એવા બધા કાર્ય કર્યા છે તો આ પણ કાર્ય ખૂબ સરસ રીતે કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. અંતમાં તમે કંઈ ક્લોઝિંગ નોટ આપવા માંગતા હોય? ના, બસ ઘણું બધું અબ્બાસભાઈ સરસ અમારા માટે બોલ્યું છે. એટલે હવે મને લાગે છે વધારે સમય ન લેતા આ બાબતે બધા વિચારી અને સારો એવો આપણને રિસ્પોન્સ મળે એવું કરી આપવા વિનંતી. થેન્ક યુ અબ્બાસભાઈ, તમારો સમય આપ્યો. થેન્ક યુ પરવીન આંટી કે તમે ફરીથી અમારા સ્ટુડિયોની અંદર આવ્યા અને લર્નિંગ ફોર એલ્ડર્સની અંદર એક વિડીયો ફરીથી અપલોડ કર્યો. બીજું ખાસ કે તમને લોકોને રિક્વેસ્ટ છે કે કયા એવા એલ્ડર્સને કે તમે એમના પાસેથી સાંભળવા માંગો છો, એના અનુભવથી શીખવા માંગો છો, એવા લોકોના નામ જો મગજમાં આવતા હોય તો નીચે કોમેન્ટમાં લખવા વિનંતી છે. અને પરવીન આંટીનું ઠેકાણું બધાને ખબર છે કે ઉમે કુલસુમમાં મળે છે.
જો કાંઈ પ્રશ્ન હોય, કાંઈ આઈડિયાઝ હોય, કાંઈ વાત શેર કરવા માંગતા હોય તો ડાયરેક્ટલી તમે એમનો સંપર્ક કરી શકો છો. ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાસે દુઆ કરીએ કે બહુ જલ્દી એક સરસ મજાનું નર્સિંગ હોમ શરૂ થઈ જાય કે જેથી કરીને સર્વ સમાજ અને ખાસ કરીને આપણા સમાજના લોકોને કોઈ પણ નર્સિંગ હોમમાં એડમિટ થવા પહેલાં ઓપ્શન ગોતવાની જરૂર ન પડે અને એ લોકો હેરાન ઓછા થાય. તો અલ્લાહ પાસે દુઆ કરીએ કે ઝડપથી આ નર્સિંગ હોમ શરૂ થાય. થેન્ક યુ વેરી મચ.